યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપનું મારી ચેનલ માય ફિટનેસ વર્લ્ડમાં. તો ઘણા બધા મને પૂછતા હોય છે કે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ એટલે શું છે, કે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગને રિલેટેડ તમે જે વિડીયોઝ બનાવો છો એમાં તો તમે એવું કહો છો કે તમારે બહુ ટાઈમ સુધી ભૂખ્યું રહેવું પડશે, અમે એટલું બધું ભૂખ્યા તો રહી નથી શકતા, તો અમે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ કઈ રીતે કરી શકીએ? અમારાથી ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ ન થાય, અમારી એજ થઈ ગઈ છે, અમે દવાઓ લઈએ છીએ. તો બધી જ સિચ્યુએશનમાં ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ થઈ શકે છે, બટ તમારે એની સમયસીમા નક્કી કરવાની છે કે કયા સમયે તમારે શું જમવું છે, ક્યારે તમારે એક્સરસાઇઝ કરવાની છે, ક્યારે તમારે વોક કરવા માટે જવાનું છે, ક્યારે તમારો પર્સનલ ટાઈમ જે તમે તમારી જાતને આપી શકો છો, એમાં હલકી ફૂલકી એક્સરસાઇઝ કરી શકો છો. સાથે જમવામાં પણ તમારે અલગ લેવાનું છે, જમવાનું બસ આટલું જ ધ્યાન રાખવાનું છે, ન કે તમારે 24 કલાક માટે ભૂખી રહીને ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ કરવાની. ઘણા વિડીયોઝમાં મેં કહ્યું છે કે 2-2 કલાક લંબાવીને ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગને શોર્ટ ટાઈમ માટે બનાવવાનું છે, પણ એ પણ જરૂરી નથી. જો તમે 8-16નો ટાઈમ કન્ફર્મ કરી શકતા હોય કે 16 કલાક સુધી કાંઈ જ ન ખાઓ અને 8 કલાક દરમિયાન તમે 2 થી 3 મીલ લો, તો એના માટે કોઈ જ પ્રોબ્લેમ નથી આવતો કે તમને ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ તમે નહીં કરી શકો. પછી હવે ઘણા ડાયાબિટીસના પેશન્ટ મને એવું કહે છે કે અમારે વેઇટ લોસ તો કરવું છે, બટ અમારે ટાઈમ ટુ ટાઈમ દવા લેવાની હોય, અમે ભૂખ્યા રહી નથી શકતા, તો એવી સિચ્યુએશનમાં શું કરવું? તો તમે તમારા ડૉક્ટર સાથે કન્સલ્ટિંગ કરો કે શું ખરેખર એવું છે કે જ્યારે તમે દવા લ્યો છો ત્યારે જમવું બી જરૂરી છે. આ ડાયાબિટીસના પેશન્ટને ભૂખ લાગે મને ખબર છે, હું પોતે એક ડાયાબિટીક પેશન્ટ છું અને મને તો ડાયાબિટીસ પણ ટાઈપ 1 છે, તો એમાં ભૂખ લાગવી એ તો વસ્તુ આખી અલગ જ છે, બટ મારે તો ઇન્સ્યુલિન પણ લેવાના હોય છે. તે છતાં હું નથી એ સિચ્યુએશનથી ગભરાતી કે નથી મૂંઝાતી. એનો મતલબ એક જ છે કે જ્યારે તમારે જમવું છે ત્યારે જ તમારે ઇન્સ્યુલિન કે દવા લેવાની છે, તો એ ટેન્શન લઈને શું કામ છે કે ક્યારે તમે જમશો એમ. બરાબર છે, 8 કલાકની અંદર 2 મીલ લઈએ છીએ તે ચાલવાનું જ છે, અને 2 મીલની સાથે 2 ટાઈમની દવા પણ આવી જવાની છે, તો પ્રોબ્લેમ ક્યાં છે? હા, કોઈને 3 ટાઈમ ઇન્સ્યુલિન લેવાનું હોય તો ત્રીજા ટાઈમ જમવું બહુ જરૂરી છે, તો એવું જમવાનો ખોરાકમાં ઘણો બધો ફેરફાર પણ કરી શકો છો તમે. એવું જરૂરી નથી કે તમે રોટલી શાક સાથે જ ઇન્સ્યુલિન લો, તમે કઠોળ ખાઈને પણ ઇન્સ્યુલિન લઈ શકો છો, અને સાથે જ તમે થોડું હલકો ફૂલકો ખોરાક લઈને પણ તમે ઇન્સ્યુલિનને બધું લઈ શકો છો. તો ઘણા બધા મને આવી સિચ્યુએશનમાં જ્યારે પ્રશ્નો કરતા હોય છે ત્યારે હું એ વિચારું છું કે ખરેખર શું ડૉક્ટર પૂરું નોલેજ નથી આપતા, તો આપણને એ વસ્તુનું જ્ઞાન નથી આવતું. અને હા, હું એવું માનું પણ છું કે મને પોતાને પણ પહેલાં ઘણી વાતની ખબર નહોતી કે મને જ્યારે મેં ઇન્સ્યુલિન ચાલુ કર્યા ત્યારે મને પણ એવું જ હતું કે 2 ટાઈમ જમવું જ ફરજિયાત છે કે 3 ટાઈમ જમવું જ ફરજિયાત છે, કારણ કે ઇન્સ્યુલિન લીધું છે તો આપણે જમવાનું જરૂરી થઈ જાય છે. પણ ખરેખર એવું નથી. ખરેખર એવું છે કે તમે ખોરાક લો પણ એવા ફોર્મમાં લો કે જે તમને નુકસાન પણ ન કરે, તમારો વેઇટ પણ ન વધારે, અને જે ખોરાક તમને જલ્દી પચી પણ જાય. જેમ કે તમે ચણાનું પુડલું પણ કરીને ખાઈ શકો છો, સાથે તમે ફ્રૂટ્સ ખાઈ શકો છો, વેજીટેબલ્સ ખાઈ શકો છો, કઠોળ ખાઈ શકો છો. એવું જરૂરી નથી કે રોટલી શાક જ ખાવું છે એની જગ્યાએ તમે રાગીના લોટની વસ્તુ ખાઈ શકો છો. ઘણા બધા એવા જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે જે તમે વેટ લોસ જર્નીમાં પણ ખાઈ શકતા હોય છો, તો તમે એવી રીતે પણ ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગને તમારા કન્ટિન્યુ કરી શકો છો એમ. જરૂરી નથી કે આપણે એવો જ ખોરાક લેવો જે બહુ હેવી હોય. રોટલી છે, દાળ ભાત છે, એવી વસ્તુ ખાવાથી તમને બહુ હેવીનેસ ફીલ થશે. બાકી જે તમે હલકો ફૂલકો ખોરાક લેશો એનાથી તો કંઈ તમારું વજન વધવાનું જ નથી. અને સાથે જ આપણે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગનું પણ ઘણા બધા એવું મને પૂછતા હોય છે કે શું જરૂરી છે કે તમે 24 કલાક સુધી જ ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ લઈ જઈ શકો છો? તો ના, બિલકુલ જરૂર નથી. જેટલું તમે તમારી બોડીને અનુરૂપ આવે એટલા કલાક સુધીનું ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ કરી શકો છો, પણ મિનિમમ 12 થી 12 કલાકનું ચાલુ થવું જોઈએ. એનાથી વધારવાનું છે. ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગનો સમય ઓછો નથી રાખવાનો. ફાસ્ટિંગનો સમય તમારો 12 કલાકથી વધારે હોવો જોઈએ, ઓછો ન થવો જોઈએ. બાકીની જે 12 કલાક છે એ દરમિયાન તમે ખાવાનું જે કાંઈ લો છો એમાં પણ તમારે ફેરફાર ઘણી વસ્તુમાં કરવો જોઈએ. કારણ કે ઘણા એવું કરતા હોય છે કે રોટલી, બિસ્કીટ, દાળ ભાત એ બધી વસ્તુને જ તે પ્રાયોરિટી આપતા હોય છે કે ભાઈ મને તો ડાયાબિટીસ છે, કે મને આ રોગ છે, કે ઓલું છે, તો મારે હેવી ખોરાક જ લેવો પડે, મને થોડું ખાધે પેટ નથી ભરાતું, કે થોડોક ખોરાક લીધે મને મજા પણ નથી આવતી એમ. તો એવું જરૂરી પણ નથી કે તમે બહુ હેવી ખોરાક લો તો જ તમારું દવાનો કોટો પૂરો થાય છે કે દવા તમે લઈ શકો છો. તમે હલકા ફૂલકા ખોરાક સાથે પણ લઈ શકો છો, પણ એ ખોરાક શું લેવો એ પણ સમજવા જેવી વાત છે. તો એના વિશે આપણે ઘણી બધી નોલેજ ઓલરેડી બધા વિડીયોમાં આપેલી છે. સાથે જ હું ઘણા બધા વિડીયોમાં કહેતી રહું છું કે બહારનું ફાસ્ટ ફૂડ, જંક ફૂડ એ બંધ કરવાનું છે, પણ તમારા ઘરનો હેલ્ધી ખોરાક તમે બધી જ વસ્તુ ખાઈ શકો છો. હા, માત્ર ઘઉં છોડવાની કોશિશ કરવાની, શુગર છોડવાની કોશિશ કરવાની, ચોખા છોડવાની કોશિશ કરવાની. આ 3 વસ્તુ તમે છોડી દેશો એટલે તમારો વેટ લોસ ઓટોમેટિક થવાનું ચાલુ થઈ જશે. અને શરૂઆતમાં જ્યારે તમે એ વસ્તુને સાવ નથી છોડી શકતા, તો તમે એ પણ કરી શકો કે તમે જ્યારે છોડવાની જગ્યાએ ઓછું કરી નાખો એમ, તો પણ તમારે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. જેમ કે તમે 4 રોટલી ખાતા હોય તો એની જગ્યાએ 2 રોટલી કરી નાખો. ચાવલ તમે 2 વાટકી જેટલા ખાતા હોય તો એની જગ્યાએ 1 વાટકી જેટલા કરી નાખો. એમ ખોરાક ઘટાડી દેશો તો પણ તમારું વેટ લોસ થવાનું ચાલુ થઈ જશે. તો જેને પણ વેટ લોસ કરવું છે તે સમજી વિચારીને ચાલુ કરો. ડાયટ પ્લાન ચાલુ કરો તો બી ભલે, ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ ચાલુ કરો તો બી ભલે, જીમ જોઈન કરો તો બી ભલે. જ્યાં સુધી તમને નોલેજ નહીં હોય પૂરતું ત્યાં સુધી તમારો વેટ લોસ થશે તો બી થોડો ટાઈમમાં પાછો વેટ ગેઇન થઈ જશે. ઘણા બધા એવું કરતા હોય છે કે ભાઈ સપ્લિમેન્ટ લે છે, દવાઓ લે છે, અને એના આધારે થોડું વજન ઉતરી પણ જાય છે.
ઘણા બધા અને સાચું કહું તો અત્યારે તો લગભગ 70% ફ્રોડ થાય છે કે કોઈ બી સપ્લિમેન્ટવાળા જે થોડો ઘણો ટાઈમ જીમ ગયા હોય કે જેણે થોડો ઘણો વેઇટ ઓછો કર્યો હોય એની પાસે એવી એડવર્ટાઇઝ કરાવી નાખે કે મેં આ દવા લીધી ને મારો 4 કિલો વજન ઉતરી ગયો. ખરેખર તમે એમને જોશો તો તમને પોતાને પણ નહીં લાગે કે આમણે સહેજ પણ વજન ઉતારેલો છે કે આમનો હમણાં વજન ઉતર્યો છે. એ બહુ પહેલાં એમણે ઉતાર્યો હશે, એના વિડીયો સહેજ ક્લિક કરીને ભેગા જોડી દેશે કે મને મારું આવું બોડી હતું. પણ અત્યારે પણ તમે એવા દેખાવ છો એ પણ જુઓ. કોઈને હું નામ નથી લેવા માંગતી, પણ કમસે કમ એવી કોઈ કંપનીની જૂઠી જાહેરાતો કરીને આપણી સાથે આપણા પર વિશ્વાસ કરીને જે કોઈ સપ્લિમેન્ટ કે દવાઓ લેવાનું ચાલુ કરે છે એમને નુકસાન ન થાય એ વાતનું પણ તો તમે ધ્યાન આપો. પૈસા કમાવામાં એટલું બધું ભૂલી ન જાઓ કે તમે એવું પણ ન જુઓ. અત્યારે તમે જુઓ તો દરેક યુટ્યુબર છે કે દરેક ઇન્સ્ટા યુઝર છે એ ડાયરેક્ટલી જાહેરાત કરવા માંડે છે કે ફલાણો પાવડર પીશો કે ફલાણી ટેબ્લેટ લેશો એટલે તમારું આટલું વજન મહિનામાં ઉતરી જશે. પણ ઘણા બધાને તમે જોતા હશો કે એનું કંઈ જ રિઝલ્ટ હોતું નથી. તમે ખાલી માત્ર એ કોઈ લેતું હોય એને જઈને પૂછશો તો બી તમને ખ્યાલ આવશે કે એમણે કેટલો ટાઈમથી ચાલુ કર્યું છે, એમનું ખરેખર વજન ઉતર્યું છે કે નહીં. પછી ઘણા તો કેવું છે કે થોડું વજન ઉતરે ને તો બી કોન્ફિડન્સમાં સીધું જાહેરાતો કરી નાખે કે આવે મેં તો આટલું વજન ઉતાર્યું આ તે. પણ કમસે કમ એ વજન ઉતાર્યા પછી એને મેન્ટેન કરવાનું પણ શીખો. મેન્ટેન રહે છે કે નહીં એ પણ જુઓ તમે. ઘણાને તો કેવું હોય છે કે વજન ઉતરી તો જાય છે પણ એમને એ વજનનું બિલકુલ મેન્ટેનન્સ નથી હોતું અને 12 મહિના ન થાય ત્યાં એ વજન જ્યાં હતું ત્યાં પહોંચી જાય. ઉલટા ઉતાર્યું હોય એની કરતાં વધારે વધી જાય છે. પણ તે છતાં એ સમજતા નથી અને પૈસા કમાવાની ઘેલસામાં આ બધા પાવડરની જાહેરાતો કરે છે. તો હું બધાને કહીશ કે જે કોઈને રિયલમાં વજન ઉતારવો છે તે આવી બધી જાહેરાતોના પછાડામાં ન પડે અને થોડી ઘણી મહેનત કરીને જાતે સમજીને વિચારીને પછી જ વેટ લોસ કરવાનું ચાલુ કરો, જેથી કરીને તમને જે અત્યારે કરો છો એ પ્રોસેસ તમને યાદ રહે અને કદાચ તમારું બોડી રિકવરમાં કે કોઈ બીજા પ્રોબ્લેમના લીધે પાછું થોડુંક વેટ ગેઇન કરી લે તો તમને પાછું વજન ઉતારતા આવડવું જોઈએ, જેથી કરીને તમારે ફરી વાર દવાઓમાં ખર્ચા કરવાની જરૂર નથી. અત્યારે તમે અમુક જે દવાઓ લો છો એ તો 10-12 હજારનું મહિનાનું પેકેજ હોય છે કે આ મહિનો તમારો દવા ચાલશે અને મહિનામાં તમારું 5 કિલો વજન ઉતરી જશે. 100% કદાચ ઉતરી પણ જાય. પણ શું તમે દર વખતે 10,000ની દવા અફોર્ડ કરી શકો એમ છો? તો વિચારીને એ દવાઓ ચાલુ કરવી, નહીં તો ના કરવી. સમજી વિચારીને કોઈ બી વસ્તુ સ્ટાર્ટ કરાય. તો જેને બી વેટ લોસ કરવો છે તે મારી ચેનલમાં જોડાઈ શકો છો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરતા રહેજો, જેથી કરીને મને પણ થોડું મોટિવેશન મળે. અને હા, મેં તમને પહેલાં જ કીધું હતું કે તમે પણ થોડું જો કે મારા વિડીયોઝમાં ઘણા બધા મેં એવા ટિપ્સ પણ આપ્યા છે કે જેથી કરીને તમને ઘણા બધા વેટ લોસ કરવામાં મદદ મળી રહે. અને આજે પણ હું તમને એક ટિપ્સ આપીશ કે તમને જે તમારું વેટ લોસ કરવામાં કામ આવે. આપણે સવારના ટાઈમે અડધો ગ્લાસ પાણી લેવાનું છે, એને ઉકળવા મૂકીને એમાં મોટા 2 દાલચીનીના ટુકડા નાખી દેવાના છે અડધા અને સાથે જ પછી એને એટલું ફ્લેવરમાં ઉકાળવાનું છે કે જ્યાં સુધી એ 1 કપ જેટલું પાણી ના વધે અને 1 કપ પાણીની સાથે સાથે દાલચીનીની સ્મેલ પણ એમાં બેસી જાય અને ભૂખ્યા પેટે તમારે આ દાલચીનીનું પાણી, જેમ કે તમે સિલેમન ટી બોલી શકો છો, એ તમારે પીવાનું છે. એનાથી તમારો વેટ લોસ થશે. તમને કબ્ઝ એસિડિટીનો પ્રોબ્લેમ હશે તો એ પણ સોલ્વ થશે. સાથે સાથે કબજિયાતનો પ્રોબ્લેમ પણ થોડો ઓછો થઈ જશે. સાથે જ તમને આગળ જતાં વજન ઉતારવામાં પણ ફાયદો થશે અને હેલ્થના ઇસ્યુ પણ ઓછા થઈ જશે. કારણ કે એ દાલચીનીની જે ટી છે એ તમને સ્કિનના પ્રોબ્લેમથી દૂર રાખે છે, તમને હેલ્થ ઇસ્યુ ઓછા થવા દે છે. તો આ બધા જ એના બેનિફિટ છે. તો જેને બી દાલચીનીની ટી પીવાની આદત પડે એમના માટે બહુ સારી વસ્તુ છે. તો સવારના ટાઈમે અગર તમે ચા પીતા હોય તો એને બની શકે તો થોડી લેટ કરીને દાલચીનીના ટુકડાવાળી ટી પીવાની આદત પાડો, જે તમને બેનિફિટ જ રહેશે એના પણ. તો જેને બી વેટ લોસ કરવો છે તો મારી ચેનલમાં જોડાઈ શકો છો, ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને વિડીયોને લાઈક કરી શકો છો. અને આવા નવા મારા વિડીયોઝ જોવા માટે આપણી ચેનલમાં આગળ બન્યા રહેજો, જેથી કરીને તમને આવા નવા વિડીયોઝ જોવા મળે. થેન્ક યુ. આજ માટે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયો.